તો આગળ વાત ઉપલેટાની। ગુજરાત સરકારે એક તરફ ભણશે ગુજરાત જેવા નારા આપી શિક્ષણ ક્ષેત્રે સુધારાના દાવાઓ કરી રહી છે અને દર વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની કેટલીક શાળાઓની વાસ્તવિકતા આજે પણ ચિંતાજનક છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવદર ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટર જેવી આધુનિક સુવિધાઓ છે, પરંતુ ગણિત અને વિજ્ઞાન જેવા અગત્યના વિષયોના શિક્ષકો છેલ્લા 1 વર્ષથી નથી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય પર ગંભીર અસરો પડી રહી છે। વાલીઓ, ગ્રામજનો અને સરપંચો તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવાની માંગ ઉઠાવી રહી છે। હું નિલેશ મકવાણા, પ્રિન્સિપાલ નાગવદર તાલુકા શાળા। શું કહેશો જે રીતે આ નાગવદર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે, શું કહેશો? હા, અમારે ગણિત વિજ્ઞાનના એક શિક્ષકની ઘટ છે અને અત્યારે એક જગ્યા ખાલી છે। ખાસ કરીને કેટલા સમયથી આ ઘટ છે? આમ તો એ જગ્યા જિલ્લા ફેરમાં ભરાયેલી છે, 1 વર્ષ ઉપરાંત થી એ જગ્યા ભરાઈ ગઈ છે, પણ હવે ત્યાં જે નીતિ નિયમોના કારણે બેન છૂટા થઈ શકતા નથી, કોઈ બેને લીધું છે, એટલે એના કારણે 1 વર્ષથી ગયું, આખું વર્ષ પણ ગણિત વિજ્ઞાનની જગ્યા ખાલી રહી અને આ બીજું વર્ષ શરૂ થયું છે આ જૂનથી। એક કામ દે પૂનમબેન મયુરભાઈ ભીંબા। બેન, અત્યારના જે નાગવદર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે, શું કહેશો? અમારી સારી એવી શાળા છે, બહુ વિશાળ છે શાળા, અમારી 1st નંબરની છે, જિલ્લા લેવલે પણ સારું એવું નામ છે અને સ્કૂલે સારી, શિક્ષકો પણ સારા છે, પણ શિક્ષકની અત્યારે હાલ ઘટ છે ગણિત વિજ્ઞાનમાં, તો એના માટે અમને ગણિત વિજ્ઞાનના શિક્ષક અપાવો, અમારી એવી માંગ છે કે શિક્ષક જોઈએ। આપનું બાળક કયા ધોરણમાં ભણે છે અને શિક્ષક નથી તો તેમને કેવી અસર પડે? મારું બાળક 7મા ધોરણમાં ભણે છે અને અત્યારે ગણિત વિજ્ઞાન એમને હાર્ડ પડે છે, પૂર્ણ થતું નથી, તો શિક્ષકના કારણે અત્યારે ઘણી એવી ગણિતમાં તવલ પડે છે, તો શિક્ષકની માંગ છે કે શિક્ષક અપાવો ગણિત વિજ્ઞાન માટે। તમારું નામ? મારું નામ સિસોદિયા શિવાંગી છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। 6 થી 8માં શિક્ષક ન હોવાના કારણે અમારા ગણિત વિજ્ઞાનમાં થોડી ભણવામાં અછત પડે છે અને અમારા આચાર્ય શ્રી નિલેશભાઈ મકવાણાને અમારું ગણિત વિજ્ઞાન લેવું પડે છે। તેથી સરકારને એવી માંગ છે મારી કે અમારી શાળા જિલ્લા લેવલે પ્રથમ નંબરે આવેલી છે, તેથી શિક્ષક અમારા નિશાળમાં શિક્ષકોની અછત પૂરી કરાવે। નામ? મારું નામ સિસોદિયા દિનેશ, હું નાગવદરનો રહેવાસી છું અને મારા 3 બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને અહીંયા બધી સુવિધા છે નિશાળમાં, પણ એક ગણિત વિજ્ઞાન શિક્ષકોની ઘટ છે, તો ભરતી કરવા નમ્ર વિનંતી। અને આપના બાળકો અહીંયા ભણે છે, શિક્ષણમાં કેવી તકલીફ પડે? શિક્ષણમાં તકલીફ પડે જ, કારણ કે જો ગણિત વિજ્ઞાનના શિક્ષકો ન હોય અને બીજા સાહેબને જો ગણિત વિજ્ઞાન લેવું પડતું હોય તો એ આગળ ન વધી શકે। નામ પરેશભાઈ હરદાસભાઈ ભોપાડા, ગામ નાગવદર, અને નાગવદર ગામમાં હું સરપંચ તરીકે ફરજ બજાવું છું। શું કહેશો કે આ ગામમાં સારી એવી શાળા છે, પરંતુ શિક્ષકોની ઘટ છે, જેથી તમે કે આ બાબતે રજૂઆત કરી છે ખરા? જો શાળાનું કામ ખૂબ સરસ છે, છતાં પણ અહીંયા શિક્ષકોની અમારે ઘટ છે, તો આ ઘટને પૂરી કરવા માટે અમે વારે વારે ભલામણો કરેલી છે, છતાંય આનો વહેલી તકે કાંઈ નિકાલ આવે એવી અમે આશા રાખી। કઈ રીતે આપણે રજૂઆત કરીએ છીએ? કારણ કે જે જ્ઞાન અને જે ગણિતના જે શિક્ષકો નથી, જેથી બાળકોને તકલીફ પડે છે, આપના દ્વારા શું કરવામાં આવી રજૂઆત? સાહેબ, આમ જોઈએ તો જે મેન વિષય ગણાય અમારા ગણિત અને ધોરણ મુજબ એ ગણિત, તો 8મા ધોરણનું અત્યારે ખરેખર જે શિક્ષકની ઘટ છે એના હિસાબથી બાળકોનું ભવિષ્ય ખૂબ બગડે છે, અને આના હિસાબથી અમારે અહીંયા જે સાહેબ દ્વારા અમે વારે વારે એને કહી, SMCની જ્યારે અમારી મિટિંગ હોય ત્યારે પણ એની ચર્ચા કરેલ છે કે ભાઈ કોઈ પણ રીતે જ્ઞાન સહાયક તરીકે અથવા તો કાયમી ભરતી થાય એવા શિક્ષકો અમને અહીંયા મળી રહે, જેથી આ અમારા બાળકોનું જે શિક્ષણ છે એ ના બગડે। આના માટેની અમે ઘણી રજૂઆતો કરેલી છે। તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ગંભીર સમાચાર છે।